એગ્રીવન કંપની કૃષક 2i ડ્રોન લાવી છે, જે એક દિવસની અંદર 25 થી 30 એકરની અંદર દવાનો છંટકાવ કરી આપે છે. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો આપણે તાપમાન, પવન અને એની સાથે હાલનું હવામાન અને આવનારા દિવસના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે વરસાદ વિશેની વાત આમ તો આપણે ઘણા સમયથી કરી રહ્યા છીએ, તારીખ આપી રહ્યા છીએ, પણ એકને એક વાત એટલા માટે કરવી પડે છે કે ગઈકાલે રવિવારે આપણું જે લાઈવ કાર્યક્રમ હતું, લાઈવ કાર્યક્રમની અંદર પણ જે પ્રકારે અલગ અલગ વિસ્તારમાંથી જે ખેડૂત ભાઈઓના કોલ આવ્યા છે અને એમાં પણ જે વિસ્તારમાં વરસાદ નથી એટલે સ્વાભાવિક રીતે એ ખેડૂતની ચિંતામાં ખૂબ અત્યારે વધારો થયો છે અને એ વરસાદની રાહ જોઈ રહ્યા છે. એટલે એમને પણ ખબર છે કે પરેશભાઈ જે તારીખ આપેલી છે, તારીખ ખબર છે, છતાં પણ એ સવાલ આપણે પૂછતા હતા. એની પાછળનું એક દર્દ હતું, એક પીડા હતી. કેમ કે સ્વાભાવિક છે, ખેડૂત તરીકે આજે 20 જુલાઈ થઈ ચૂકી છે, જો હજુ પણ વાવણીનો વરસાદ ન થયો હોય તો કોઈ પણ ખેડૂતને ચિંતા તો થવાની, અને 20 જુલાઈ સુધીમાં જો વરસાદ ન થયો હોય અને ચિંતા ન થાય તો એ ખેડૂત ન હોય, એ વાત પણ ચોક્કસ છે. એટલે સ્વાભાવિક છે કે ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. એટલા માટે તેને આજે આપણે એક વાત રિપીટ કરવાની છે. પહેલા તો હું આપને પવન અને તાપમાન વિશે જણાવી દઉં. જે પ્રકારે આપણું અનુમાન હતું એ જ મુજબ તાપમાન છે અત્યારે નીચું આવી ચૂક્યું છે. અત્યારે એવરેજ તાપમાન, મહત્તમ જે તાપમાન છે એ 26 થી લઈને 29 ડિગ્રીની રેન્જમાં આવી ચૂક્યું છે. એટલે કે 30 ડિગ્રી કરતા તાપમાન નીચું આવી ચૂક્યું છે. એ સાથે પવનની ગતિ છે એ ઘણા સમયથી જે પવનની ગતિમાં વધારો થયો હતો એ મોટા ભાગે એટલે લગભગ 80 થી 90% વિસ્તારની અંદર પવનની ઝડપ છે અત્યારે ઘટી ચૂકી છે અને લગભગ અત્યારે પવનની ઝડપ છે એ 18 થી 20 કિલોમીટર પ્રતિ કલાક થઈ ચૂકી છે. એટલે તાપમાનને ઘટવું સાથે પવન ઘટવો એ આવનારા સમયની અંદર વરસાદની મોટી સિસ્ટમ આવી રહી હોય એવા સંકેતો ચોક્કસથી આપી રહ્યું છે. OLR ડાઉન થયું છે કેમ કે અત્યારે છૂટાછવાયા જે ઝાપટાઓ પડી રહ્યા છે, જે અમે લાંબા ગાળાથી એક અનુમાન આપ્યું હતું કે 15 થી 20 તારીખમાં કોઈ મોટો વરસાદ નહીં પણ છૂટાછવાયા ઝાપટા પડશે. એવી જ રીતે અત્યારે ઝાપટા પડી રહ્યા છે અને એ ઝાપટાઓને કારણે ખૂબ વાદળછાયું વાતાવરણ છે. અને વાદળછાયું વાતાવરણ એટલે સ્વાભાવિક રીતે OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ ડાઉન થતા હોય, એ ડાઉન થઈ ચૂક્યા છે. એટલે તમામ પરિબળો અત્યારે સાનુકૂળ છે. બંગાળની ખાડીની અંદર પણ ખૂબ સારો એવો કરંટ છે. એટલે હવે અત્યાર સુધી આમ જોવા જઈએ તો 15 થી 20 તારીખ, આજે 20 તારીખ પૂર્ણ થઈ રહી છે, 20 તારીખ સુધી આપણે છૂટાછવાયા ઝાપટા ચોક્કસથી નોંધાયા છે. હજુ 21 થી 25 વચ્ચે પણ ઝાપટાઓ નોંધાશે, પણ હવે અમુક જગ્યાએ ઝાપટાની તીવ્રતામાં ઘટાડો થશે ને અમુક જગ્યાએ ઝાપટાની તીવ્રતામાં વધારો પણ થશે. પણ ચોક્કસથી એક વાત છે કે વરસાદ બિલકુલ બંધ નથી થવાનો. હજુ આવતીકાલે 21 જુલાઈ 2026 થી લઈ અને 25 જુલાઈ 2026 સુધી ઝાપટાઓ છે એ ગુજરાતના અલગ અલગ ભિન્ન ભાગોની અંદર ચાલુ રહેવાના છે. એ પછી બંગાળની ખાડીની જે સિસ્ટમ આવી રહી છે ને એ સિસ્ટમ પણ અત્યારે જે તમામ પરિબળો છે એવા સક્રિય છે કે ચોક્કસથી ગુજરાતને સાર્વત્રિક વરસાદનો લાભ આપશે. અને 25 જુલાઈથી 31 જુલાઈમાં અત્યારે જે પરિબળો જે સક્રિય છે એ મુજબ તો એવું લાગી રહ્યું છે, મારો વર્ષોનો જે અનુભવ છે એ પ્રમાણે હું એટલું ચોક્કસથી કહી શકું છું કે આપણે 25 થી 31 જુલાઈમાં સાર્વત્રિક ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદનો લાભ મળશે. અને એમાં જોવા જઈએ તો જે વિસ્તારો વરસાદથી વંચિત છે, કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને એ સાથે બીજા અન્ય પણ વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્ર, ઓલ ઓવર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતાઓ ચોક્કસથી રહેલી છે. બીજી વાત હું આપને એ પણ જણાવી દઉં કે અત્યારે જે ઝાપટા પડી રહ્યા છે જે 15 થી 20 તારીખમાં જોવા મળ્યા છે ને હજુ પણ જોવા જઈએ તો લગભગ કહી શકાય કે 21 થી 25 તારીખ સુધીમાં પણ જે ઝાપટા પડવાના છે એની પાછળનું પણ મુખ્ય કારણ છે કે અત્યારે અરબ સાગર પણ સક્રિય છે. જેવી રીતે બંગાળની ખાડી સક્રિય છે તો અરબ સાગર સક્રિય છે, અને અરબ સાગર સક્રિય છે જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં છે. અને ઘણા સમય પછી આપણે એવું જોવા મળ્યું છે કે અરબ સાગર અને બંગાળની ખાડી બંને એક સાથે સક્રિય હોય. નહીતર તો ઘણી વખત એવું બનતું હોય કે બંગાળની ખાડી સક્રિય હોય તો અરબ સાગર સક્રિય ના હોય, અરબ સાગર સક્રિય હોય તો બંગાળની ખાડી સક્રિય ના હોય. બંને એક સાથે સક્રિય થાય એવું ભાગ્યે જ ક્યારેક બનતું હોય, અને એ પરિબળો અત્યારે આપણે ખૂબ સારા જોવા મળી રહ્યા. બંને એક સાથે સક્રિય છે અને આ જે મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય છે જેને કારણે 21 થી 25 તારીખમાં જે ઝાપટા પડવાના, પણ 23 જુલાઈનો દિવસ એવો હશે કે તે દિવસે ઉત્તર ભારતથી લઈ ગુજરાત અને ગુજરાતથી લઈને અરબ સાગર સુધી એક ટ્રફ રેખા બનવાની શક્યતાઓ છે. અને 23 જુલાઈના રોજ તો ઘણી જગ્યાએ સારા વરસાદ પણ પડી શકે છે.
એટલે આ પ્રકારે અત્યારે આપણે 25 તારીખ સુધીનું સેશન ચાલવાનું છે ને 25 થી 31માં સાર્વત્રિક બધાને વરસાદનો લાભ મળવાનો છે. ઘણા બધા ખેડૂતોની જે ચિંતા હતી એટલે બધાને ક્યાંક ને ક્યાંક મનની શાંતિ મળે એટલા માટે તેને ખાસ આજે એકની એક વાત છે ફરીથી મારે રિપીટ કરવી પડી છે. અંતે આમ જોવા જઈએ તો અત્યારે લગભગ તમામ પરિબળો છે એ સાનુકૂળ લાગી રહ્યા છે અને અમને એવું લાગી રહ્યું છે કે 25 થી 31માં બધા જ ને વરસાદ થઈ જશે. પણ છતાં પણ અંતે તો દ્વારકાધીશ કરે ઠીક, કેમ કે અંતે બધી વાત છે એના હાથમાં છે. આપણે માત્ર અનુભવ અને પ્રિડિક્શનના આધારે વાત કરી શકતા હોય, અંતે દ્વારકાધીશના હાથમાં છે. એટલે હું તો દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે જે લોકોને વરસાદ નથી એ બધાને પણ પહેલા વરસાદનો વારો આવે તેવી અપેક્ષા રાખીએ છીએ. સાથે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.